all F5 student and also viewer. Welcome to Satwa Baba BCA College YouTube channel. Our subject is FCO. FCO stands for Fundamental of Computer Organization, and here we discuss about block diagram of computer system. Block diagram. Mainly, computer system consists of three parts, which are central processing unit, input device and output device. The central processing unit is divided into two parts again, arithmetic logical unit and control unit. Mainly, computer system na ત્રણ part છે. First, CPU, second input device and third output device. હવે જે CPU છે ફર્ધર પાછું બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. ફર્સ્ટ કંટ્રોલ યુનિટ એન્ડ સેકન્ડ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. Input unit. In computing, an input device is computer hardware which is used to enter data for processing. Example of input device include keyboard, mouse, image scanner, digital cameras and joystick. ઇનપુટ યુનિટ એક વન ટાઈપ ઓફ હાર્ડવેર છે કે જેની મદદથી આપણે કોમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરી શકે છે. ઇનપુટ યુનિટના એક્ઝામ્પલ લાઈક કીબોર્ડ, માઉસ, ઇમેજ સ્કેનર, ડિજિટલ કેમેરાસ એન્ડ જોયસ્ટિક. એન્ડ તમારે બીજા એક્ઝામ્પલ જોવા હોય તો બાજુની ઇમેજમાં છે, જેમ કે માઉસ, મિક, ટચ ટેબલ, કેમેરા, જોયસ્ટિક. આઉટપુટ યુનિટ. An output device is any piece of computer hardware equipment which convert information into human readable form. It can be text, graphics, textile, audio and video. આઉટપુટ યુનિટ પણ એક ટાઈપનું હાર્ડવેર ડિવાઇસ છે કે જે ઇન્ફોર્મેશનને હ્યુમન રીડેબલ ફોર્મમાં કન્વર્ટ કરે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ તેને આસાનીથી જોઈ શકે અને સમજી શકે તેવી રીતે ઇન્ફોર્મેશનને કન્વર્ટ કરે છે. આઉટપુટ યુનિટના એક્ઝામ્પલ લાઈક ટેક્સ્ટ, ગ્રાફિક્સ, ટેક્સટાઇલ, ઓડિયો એન્ડ વિડીયો. અને તમારે બીજા એક્ઝામ્પલ જોવા હોય તો અહીં છે, જેમ કે વેબકેમ, સ્પીકર, મોનિટર, પ્રિન્ટર, હેડફોન. સ્ટોરેજ યુનિટ. The information or set of guidelines are stored in the storage unit of the computer system. The storage unit provides the space to store the data or instruction of processed data. Storage unit એ આપણી ઇન્ફોર્મેશન અને સેટ ઓફ ગાઈડલાઇનને સ્ટોર કરવા માટે સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. અને સ્ટોરેજ યુનિટના મેઇનલી બે ટાઈપ છે, પ્રાઇમરી સ્ટોરેજ અને સેકન્ડરી સ્ટોરેજ. આમાં પહેલું પ્રાઇમરી સ્ટોરેજમાં ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ મેઇન મેમરી. પ્રાઇમરી સ્ટોરેજને મેઇન મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. Second, it can hold information only while computer system is on. When computer system is switched off or reset, the information held in primary storage are disappear. પ્રાઇમરી સ્ટોરેજ છે આપણી ઇન્ફોર્મેશનને કોમ્પ્યુટર સિસ્ટમમાં ત્યાં લગી જ સાચવે છે જ્યાં લગી કોમ્પ્યુટર સિસ્ટમ ઓન હોય. એકવાર કોમ્પ્યુટર સિસ્ટમ સ્વિચ ઓફ અથવા તો રીસેટ કરવામાં આવે તો આપણી ઇન્ફોર્મેશન પ્રાઇમરી સ્ટોરેજમાં રહેતી નથી, એટલે કે તે ડિસઅપિયર થઈ જાય છે. Third point, it has limited storage capacity because it is very expensive. પ્રાઇમરી સ્ટોરેજની સ્ટોર કરવાની કેપેસિટી એ બહુ લિમિટેડ છે કારણ કે પ્રાઇમરી સ્ટોરેજ એ ખૂબ જ ખર્ચાળ છે. સેકન્ડરી સ્ટોરેજમાં ફર્સ્ટ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓક્ઝ્યુલરી સ્ટોરેજ. સેકન્ડરી સ્ટોરેજને ઓક્ઝ્યુલરી સ્ટોરેજ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ, ઇટ ઇઝ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ પ્રાઇમરી સ્ટોરેજ. સેકન્ડરી સ્ટોરેજ છે પ્રાઇમરી સ્ટોરેજના જેટલા પણ પ્રોબ્લેમ છે તેને સોલ્વ કરે છે. કઈ રીતે? સેકન્ડરી સ્ટોરેજ ઇઝ મચ ચીપર ધેન પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ. સેકન્ડરી સ્ટોરેજ છે પ્રાઇમરી સ્ટોરેજ કરતાં ઘણું જ સસ્તું છે. It can retain information even when computer system is switched off or reset. સેકન્ડરી સ્ટોરેજમાં આપણી ઇન્ફોર્મેશન ત્યારે પણ સચવાયેલી રહે છે જ્યારે કોમ્પ્યુટર સિસ્ટમે સ્વિચ ઓફ અથવા તો રીસેટ કરવામાં આવે, જ્યારે પ્રાઇમરી સ્ટોરેજમાં આપણી ઇન્ફોર્મેશન સચવાયેલી રહેતી નથી. નેક્સ્ટ પોઈન્ટ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU. The computer system is nothing without the central processing unit, so it is also known as the brain or heart of computer. The CPU is an electronic hardware device which can perform different type of operations such as arithmetic and logical operation.
કહેવાય છે કે સીપીયુ એ કોમ્પ્યુટર સિસ્ટમનું હાર્ટ અને બ્રેઇન છે. સીપીયુ સિવાય કોમ્પ્યુટર સિસ્ટમ એ કશું જ નથી. અને સીપીયુ જે છે ડિફરન્ટ ટાઈપના ઓપરેશન પરફોર્મ કરે છે, લાઇક એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. Next point, the CPU contains two parts, the arithmetic logical unit and control unit. We have discussed briefly the arithmetic unit, logical unit and control unit which are given below. CPUના મેઇનલી બે પાર્ટ છે, એરિથમેટિક લોજિકલ યુનિટ એન્ડ કંટ્રોલ યુનિટ. હવે આપણે એરિથમેટિક અને લોજિકલ યુનિટને બ્રીફલી ડિસ્કસ કરશું. Arithmetic and logical unit. The arithmetic and logical unit is the combinational digital electronic circuit that can perform arithmetic operation on integer binary numbers. It presents the arithmetic and logical operation. The output of ALU will change asynchronously in response to the input. The basic arithmetic and bitwise logical functions are supported by ALU. Arithmetic and logical operation એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક સર્કિટનું કોમ્બિનેશન છે અને તે એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરે છે, લાઈક ઇન્ટીજર અને બાઇનરી નંબર્સના તે ઓપરેશન પરફોર્મ કરે છે. એટલે કે તમે એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન જેવી જે પણ ગણતરી તમે કરો છો તે એએલયુની મદદથી સપોર્ટ થાય છે. કંટ્રોલ યુનિટ. The control unit controls all the activity or operation which are performed inside the computer system. It receives instruction or information directly from the main memory of the computer. કંટ્રોલ યુનિટ છે એ આપણા કોમ્પ્યુટરમાં જે પણ એક્ટિવિટી ચાલતી હોય તે બધી એક્ટિવિટીને કંટ્રોલ કરે છે અને મેઇન મેમરીમાંથી ઇન્ફોર્મેશનને રિસીવ કરે છે. When the control unit receives an instruction set or information, it converts the instruction set to control signal. Then this signal are sent to the central processor for further processing. હવે મેઇન મેમરીમાંથી જે ઇન્ફોર્મેશનને રિસીવ કરી હોય છે તેને તે કંટ્રોલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે અને જે કન્વર્ટ કરેલા સિગ્નલ હોય તેને સેન્ટ્રલ પ્રોસેસરમાં મોકલવામાં આવે છે ફોર ફર્ધર પ્રોસેસિંગ. એટલે કે આગળની પ્રોસેસ કરવા માટે કન્વર્ટ કરેલા સિગ્નલને સેન્ટ્રલ પ્રોસેસરમાં મોકલવામાં આવે છે કંટ્રોલ યુનિટ દ્વારા. In last, thank you all students and keep learning from Satwa Baba BCA College YouTube channel.